અમદાવાદથી સમાચાર અમદાવાદમાં કાંકરિયા એક ક્લબનું સ્ટ્રક્ચર ડેમેજ થયું છે। 5મા માળે સ્વિમિંગ પુલ પાસેનું સ્ટ્રક્ચર ડેમેજ થઈ ગયું અને ફાયરની ટીમે તાત્કાલિક સ્વિમિંગનું પાણી ખાલી કરાવ્યું છે। એક ક્લબમાં 5મા માળે પાયાનું સ્ટ્રક્ચર છૂટું પડી ગયું। ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને આગળની કાર્યવાહી શરૂ કરી। અમદાવાદમાં કાંકરિયા એક ક્લબનું સ્ટ્રક્ચર ડેમેજ થયું છે। 5મા માળે સ્વિમિંગ પુલનું પાણી ખાલી કરાવવામાં આવ્યું। 5મા માળે આ સ્ટ્રક્ચર ડેમેજ થયું છે તેના દ્રશ્યો સામે આવ્યા છે અને ફાયર બ્રિગેડની ટીમને માહિતી મળતા તરત જ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને આગળની કામગીરી પણ શરૂ કરી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા દીપક ફોન લાઈન પર જોડાઈ ગયા છે। દીપક, કાંકરિયા એક ક્લબનું સ્ટ્રક્ચર ડેમેજ થયું છે, શું વધુ વિગતો? જે પ્રકારે આજે એકા ક્લબની અંદર એક ઇવેન્ટ યોજાવાની હતી અને 5મા માળે જે સ્વિમિંગ પુલ આવેલું છે ત્યાંના જે પિલરો છે તેનું સ્ટ્રક્ચર ડેમેજ થયું હતું અને તિરાડો પડેલી જોવા મળી હતી। તાત્કાલિક ફાયર વિભાગ જે છે તેને જાણ થતા ઘટના સ્થળે પહોંચ્યું અને જે સ્વિમિંગ પુલ છે તેનું પાણી ખાલી કરવામાં આવ્યું। ઉપરના જે 5મા માળે લોકો હતા તેમને પણ નીચે ઉતારવામાં આવ્યા। જોકે આજે એક ઇવેન્ટ પણ હતી અને ત્યાં એક ડોમ જે છે તે પણ પડ્યો હતો, પરંતુ સૌથી મહત્વની બાબત એ હતી કે જે સ્ટ્રક્ચર પિલર છે તેની અંદર તિરાડો વધારે જોવા મળી, જેના કારણે કોઈ દુર્ઘટના ન બને તે માટે થઈને ફાયર વિભાગ દ્વારા તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા અને જે સ્વિમિંગ પુલનું પાણી હતું તે સ્વિમિંગ પુલનું પાણી જે છે તે ખાલી કરાવી દેવામાં આવ્યું છે અને અત્યારે કામગીરી હાથ ધરવામાં આવી છે। જી દીપક, આભાર સમગ્ર માહિતી બદલ।